ન દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને, વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને. ભારતના સમાજની અંદર નબળા માણસ તરીકે નહીં જીવી શકો. ભારતનો સમાજ મારું એક તત્વજ્ઞાન છે. સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ, લાઈફ અનફેર છે, અનપ્રેડિક્ટેબલ છે, લાઈફ સ્ટ્રગલ છે. મનુષ્યની અંદર આહાર નિંદ્રા ભય મૈથુન બાદ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષા દ્વેષ પ્રતિસ્પર્ધા ઇનબિલ્ટ છે. સાપના દરમાં હાથ નાખો, સાપના રાફડામાં નાગના, તો ડંખની સંભાવના રહે ને. મનુષ્યમાં જ્યાં સુધી કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષા દ્વેષ પ્રતિસ્પર્ધા છે ને, ત્યાં સુધી ડંખ મારશે. કશું પણ તમારી વિરુદ્ધ કરી શકે. આ તૈયારી રાખો. એટલે જંગલ તરીકે લો તમે. તમને એવું લાગે છે કે બધું સ્વર્ગ છે, કારણ કે પંથ સંપ્રદાયના કીડા મકોડા તમને ગુમરાહ કરે છે. સતો ગુણ ને દેવી સંપદાના ગુણ, અરે ભાઈ વાતો છે, એ પહોંચવાનું હોય છે. આપણે પણ કોઈ નથી. 99% લોકો આસુર છે, રાક્ષસ છે. અને તમે તમારા છોકરાને આવી બધી વાતો કરીને કમજોર બનાવો. તમારા બાળકોને કહો, તમારી જાતને કહો, સંસાર સમાજ જંગલ છે અને જીવન યુદ્ધ. અને યુદ્ધમાં એ જ વિજેતા બનશે જે મજબૂત હશે. સર્વાઈવલ ધ ફિટેસ્ટ. નીતિ અનીતિ પાપ પુણ્ય સારું ખરાબ ને એ બધું માત્ર ને માત્ર ભારતમાં વિદેશી આક્રમણો નતા આવ્યા ને ત્યાં સુધી બરોબર હતું. જ્યારે વિદેશી આક્રમણો થવા લાગ્યા ને, તમારે આક્રમક બનવાની જરૂર હતી. ચીંગરો મરકટો કીડા મકોડા કીટ પતંગિયા ચામાચીડિયાઓ ચિલ્લર ચમન ચોમો કાયર નપુંસકો દશમેશ પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબ ખાલસા પંથ સજાવતા હતા ને, ત્યારે આ કાયરો આવી જ ચીકણી ચૂકણી વાતો, ભગવાન આવશે, ઓલા સોમનાથના દરિયે ગજની આવ્યો, ભગવાન આવશે રક્ષા કરશે. એટલે 1000 વર્ષથી આ કાયરોએ અહીંયા કાયરતા પેદા કરી. પણ હું તમને કહું છું, સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે. આ જંગલમાં નબળા માટે સ્થાન નથી. સાચા ખોટા એ બધું જવા દો. પાપ પુણ્ય એ કોઈ ભોજ્યો ભાઈ નથી જોતું. ચિત્રગુપ્તનો ચોપડો ખબર નહીં ક્યાં છે. અહીંયા જો તમે નબળા પડ્યા ખેલમાં, ચોરે ચોટે હર ગલી નુક્કડમાં અહીંયા લોકો તમને ખતમ કરી નાખવા માટે તત્પર છે, તમને ભ્રષ્ટ કરવા માટે તત્પર છે. એટલે ક્યાંક ને ક્યાંક તમારે ક્યાંક ને ક્યાંક તમારે એ અંદરલી મજબૂતાઈ, અંદરલું જે તમારું આલ્ફા મેલ ગીગા ચેડવાળું તત્વ છે એને જીવંત રાખવું પડશે. નબળા માણસ માટે પરિવાર હોય, કોઈ પણ હોય, સમાજ હોય, તમારી જાતિ બિરાદરી ગામ જે મજબૂત હશે એનું સન્માન થશે, એની સામે કોઈ નહીં જાય. નબળા માણસ માટે ભારતના સમાજમાં સ્થાન નથી. એમાંય જો સત્તા ધન પદ પાવર પ્રતિષ્ઠા બાહુબળ નથી ને, તો ઓહો કીડા મકોડા તો સારું જીવે છે. એથી પણ વધુ દયનીય સ્થિતિ થશે મારા વાલીડાઓ. એટલે લોકો ગમે તે કહે, ખાસ કરીને પંથ સંપ્રદાયના કીડા મકોડા, ફરીથી કહું છું, એ ગુજરાતમાં બધા પંથ સંપ્રદાયની એ તમને ગુમરાહ કરે. એ પોતે તો એ રેડ પીલ છે, પોતે જંગલના જ નિયમોથી એમને ખબર જ છે કે આ જંગલમાં કઈ રીતે જીવાય. તમને આ લોકો કન્ફ્યુઝ કરીને રાખી દે છે. તમે એમની ચીકણી ચૂકડી વાતોમાં આવીને પોતાને કમજોર. કોઈ પણ હોય, પતિ હોય, પ્રેમી હોય, પ્રિયતમા, કોઈ પણ કાકા બાપા, જે કંઈ ઇમિડિયેટ ફેમિલી જાતે, જે મનુષ્ય તમારા જીવનનો હિસ્સો, જે તમારા આત્મબળ આત્મસન્માનને ખતમ કરવાની કોશિશ કરે, મજબૂતાઈથી જવાબ આપો. હું કહું છું કે મનુષ્ય તરીકે તમારી સૌથી પહેલી ફરજ છે, તમે તમારા આત્મબળ આત્મવિશ્વાસને ખતમ કરવાનું લાયસન્સ કેમ આપો છો? વાય યુ અલાઉ પીપલ? કેમ તમે લોકોને મતલબ એ લોકોને તમે શા માટે એવું પેલું આપો છો ફરવાનું કે તમે મારા સંબંધી છો, તમે મારા આ છો તો તમે ખતમ કરી શકો, તમે આમ કરી શકો, તેમ કરી શકો. ન કરો, ન કરો. ડોન્ટ અલાઉ પીપલ. લોકોને તમે બિલકુલ અલાઉ ન કરી શકો. એ ફિલ્ટર લગાવવા પડશે. એ ફિલ્ટર જો આપણે એક સમાજના રૂપમાં નહીં લગાવીએ ને, તો બહુ મોટું નુકસાન થશે વ્યક્તિના રૂપમાં. એટલે ભારતના સમાજમાં કે મનુષ્ય તરીકેના એક મારો આ નિયમ પકડી લો, સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે. એટલે એને યુદ્ધ તરીકે લેશો ને આને, તો તમે નબળા નહીં રહો. કોઈ પણ મનુષ્ય તમારા શરીર બહાર, મેં કહ્યું પતિ પત્ની પ્રિયતમા પ્રેમી માતા પિતા કવજીન ભજીન સિબલિંગ સગાવ, બીજાની તો વાત જ જવા દો. આ લોકોની ભીતર પણ જંગલ છે. એમને મોકો મળશે તમને ખતમ કરશે. એટલે નબળા નહીં રહો. નબળા રહેવું મોટું પાપ છે, કાયર રહેવું મોટું પાપ છે. વીર ભોગ્યા વસુંધરા, કાયર દુઃખ કો ભોગે, વીર ભોગ્યા વસુંધરા. એટલે મજબૂત રહો, મજબૂત રહો, મજબૂત રહો. 5 રૂપિયા શાકભાજીની લારીએ એના ઝઘડા ન કરશો. ઝઘડા સોસ ટોમેટાનો લેવા માટે રેસ્ટોરન્ટમાં થાય છે, અને ઝઘડા પાણીપત જેવા, જે આખી ભારતની સિવિલાઇઝેશનની, તો નાના નાના એવા મીઠિયા ઝઘડા ના કરો. એમાં કોઈ પણ જ્યારે તમારા ઉપર વાત આવે, તમારી સિસ્ટમ ઉપર, તમારી ચેતના ઉપર, તમારા આત્માને ખતમ કરવાની કોશિશ થાય, તો ચૂપ ન રહો.
એ તો મને પ્રેમ કરે છે ને, તો મારા પોતે કોઈ પોતીકું નથી. જે લોકો તમારા આત્મવિશ્વાસ આત્મબળને ચકનાચૂર કરવાની કોશિશ કરે એ કોઈ પોતીકું નથી, એ કોઈ પોતીકું નથી. તમારે એ સમજવું પડશે. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. હા, તમારે વ્યક્તિના રૂપમાં એ સમજવું પડશે. જે નહીં સમજે એ ખતમ થઈ જશે ભારતના માર્કેટની અંદર. એટલે નબળાના. અને બહુ મનુષ્યને છે ને, હું કહું છું કે જો બીજા બધા પશુ પક્ષી, અત્યારે હું અહીંયા આવ્યો, નીલગાય હતી, શિયાળ જોવા મળ્યું, જેટલા પશુ પક્ષી, સિંહ, હાથી, દીપડા, બધામાં આહાર નિંદ્રા ભય મૈથુન છે. આપણામાં પણ છે. આપણને ભૂખ લાગે, આપણે ઊંઘી જઈએ, આપણામાં ભય છે, કંઈક ભયનો સંચાર થાય તો આપણી અંદર એ પ્રકારના કોર્ટિસોલ હાર્મોન પેદા થાય અને મૈથુન સંભોગ આપણે કરીએ, એ લોકો કરે. પણ મનુષ્યની અંદર એક્સ્ટ્રા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, પ્રતિસ્પર્ધા, આ વધારાના ગુણો છે. મનુષ્યની અંદર આ વધારાની એની પ્રકૃતિ છે, જે બીજા પશુ પક્ષીમાં નથી. એટલે મનુષ્યથી બહુ જ સાચવવા. હું તો એક વિડીયો બનાવવાનો છું આવનારા દિવસોમાં મોટો, કે ઈશ્વરનું સૌથી મનહૂસ ઘટિયા સર્જન છે મનુષ્ય. કેમ કે ઈશ્વરનું અસુર રાક્ષસ સર્જન એટલે મનુષ્ય, બીજા નહીં. સિંહ, દીપડા રાક્ષસ નથી, એ તો પ્રકૃતિ મુજબ બિચારા ચાલે છે. મનુષ્યની તો પ્રકૃતિ નથી, તો એને હિંસા કરવી છે. કોળની વરસ છો, માંસાહારી છો તમે. એટલે છે ને આ જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, આ એક્સ્ટ્રા છે. એટલે મનુષ્યથી સંભાળવા જેવું છે. અને તમે છે તે બધા મારા, બધા પોતાના. અરે ભાઈ ભોજ્યા, ભાઈ કોઈ તારું નથી આ યાત્રામાં, આ સંસારની યાત્રામાં કોઈ તારું નથી. તારે આ હકીકતો સમજીને જ ચાલવી પડશે. અને જે આ હકીકતો નહીં સમજે એ નિશ્ચિત ખતમ થઈ જશે. ભારતનો સમાજ છે દંભી, પાખંડી, બેકવાળીનો, લોઅર ટ્રસ્ટ, લોઅર વેલ્યુ સમાજ છે. આની અંદર તમે મજબૂત નહીં રહો તો બહુ ભોગવવું પડશે, ખતમ થઈ જશો. તમારે પરિવારની રક્ષા નહીં કરી શકો. એટલે ફ્રેમ મેન્ટેન કરો. નબળું વ્યક્તિત્વ ક્યારે, કોઈ ગમે એવો સંબંધી હોય, જ્યારે એ તમને એવા પ્રશ્નો કરે કેટલું કમાય છે ને પૈસા કમાજે, નકર કોઈ બેઠવી નહીં બોલાવે, તો લતાડો એને, કહી દો એને ચોખ્ખે ચોખ્ખું કે ભલે કોઈ બેઠેલું, સૂતેલું, ત્રાસું હવામાં ક્યાંય ન બોલાવે. કોઈ પણ, મારો આજનો વિડીયો બનાવવાનો હેતુ, કોઈ પણ તમને કંઈ પણ કે સંબંધના નામે, નિકટતાના નામે, એ તમારા આત્મવિશ્વાસને, આત્મબળને જો ખતમ કરતું હોય ને તો ચલાવી લેવાનું નથી. ખતમ કરવા આવા કીડા મકોડા, કીટ પતંગિયા, ચામા ચીડિયાઓને એ બિલકુલ ચલાવી લેવાનું નથી. યુ વિલ નોટ ટોલરેટ, આઈ એમ ટેલિંગ યુ વિલ નોટ ટોલરેટ. તો એ ચલાવી લેવાનું નથી. આ ફિલ્ટર તમારે લગાવવું પડશે. હું જોઉં છું ઘણા લોકો આમ જણાય તો સ્વર્ગ હોય. અરે ભાઈ જંગલ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. હું કહું છું ને કે રાફડામાં હાથ નાખો તો ડંખ લાગવાની માનસિક તૈયારી રાખવી જ પડે. એમ મનુષ્યની જોડે જોડો તો દુઃખ આવવાનું છે એ નક્કી જ છે. તમે બહુ મોહાશક્તિ પેદા કરશો, બહુ ખુશી જશો. સૂરી, મહિવાલ, હીર, રાંઝા જેવા લોકો નથી. એ પ્રકારનો ઉત્કૃષ્ટ પ્રેમ કરતા હોય તો બરોબર છે. ઉપર છલ્લો છીછરો પ્રેમ કરનારા, સ્વાર્થથી લિપ્ત, સ્વાર્થથી જેના મોઢા ગંધાય છે, એવા લોકોની વચ્ચે કઈ રીતે તમે બહુ આદર્શોની વાતો કરશો અને બહુ ક્રાંતિ કરવાની? નહીં, ખતમ કરી નાખશે આ ભારતનો સમાજ. એટલે ભારતના સમાજની વચ્ચે હંમેશા સાચવીને ચાલો. ભારતના સમાજની વચ્ચે હંમેશા એ રીતે જીવો કે ફ્રેમ મેન્ટેન કરો. મારા પોતાના તમને કમજોર ન દેખાડો. કોઈ પણ એરો ગેરો નથું ગેરો તમારી સાથે વાત કરવામાં 1000 વખત વિચાર કરવો જોઈએ. એ પ્રકારનું તો વ્યક્તિત્વ લઈને ફરો. જો આ પ્રકારનું વ્યક્તિત્વ લઈને નહીં ફરો ને, ખેલ ખતમ મિત્રો, ખેલ ખતમ કરી નાખશે આ લોકો. તમને ખતમ કરી નાખશે. યુ કાન્ટ ટ્રસ્ટ ધીસ લોઅર વેલ્યુ ઇન્ડિયન સોસાયટી. પ્લીઝ, આ લોઅર ટ્રસ્ટ સમાજને તમે વિશ્વાસ ન કરી શકો. આ બારણું ખટખટ કરે છે ને એમ સતત તમારા આત્મવિશ્વાસ, આત્મબળ, મનને ખતમ કરવા માટે ખટખટ કરે છે ભારતના લોકો. સંબંધોના નામે પોતીકાણા કોઈ નહીં. બધાની અંદર જંગલ છે. તમારા માતા પિતાની અંદર પણ જંગલ છે. કે કોઈ સ્વર્ગના દેવતા છે? તમારા કઝિન, ભાઈ, સગા, ભાઈ, બહેનો, એમની અંદર પણ જંગલ છે. બધાની અંદર જંગલ છે. એ જંગલ ક્યારેક જાગૃત થઈ જાય એટલે તમે જો જાગૃત ન હોય તો તમારો આત્મવિશ્વાસ નિશ્ચિત એ લોકો ખતમ કરી ચકનાચૂર કરી નાખશે. સાચવો મારા વાલીડાઓ, સાચવો. આ ભારતનો દંભી પાખંડી સમાજ છે જે ગમે તે ક્ષણે તમને ખતમ કરી શકે છે.
લવ યુ એન્ડ લાઇક શેર સબસ્ક્રાઇબ, હાઇપ માય વિડીયો, કમેન્ટ, ડિસ્ક્રિપ્શનમાં જે કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો અને મેમ્બરશિપ લો. મેમ્બરશિપ લઈ તમે મારો ઉત્સાહ વધારી શકો છો.